હેલો એવરીવન. અકાઉન્ટન્સીની અંદર આડત માલના હિસાબોમાં આજે આપણે એક નવો સમ જોઈશું. સમ નંબર 27. સમ નંબર 27માં આપણને જણાવવામાં આવ્યું છે, આપણે પહેલા એક વખત રકમ જોઈ લઈએ કે તારીખ 1/7/2010ના રોજ ભારત વિઝન કંપની લિમિટેડ કે બરોડા ભારત વિઝન કંપની લિમિટેડ બરોડા દરેક ₹7,500ની કિંમતવાળા 30 પોર્ટેબલ ટીવી સેટ દરેક ₹10,000ની ભરતિયા કિંમતે રાજકોટના માધવને આડતથી વેચવા મોકલે છે. હવે જુઓ, અહીંયા આપણને ભરતિયા કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 10,000 રૂપિયા. 10,000 રૂપિયાની ભરતિયા કિંમત છે અને આપણને પડતર કિંમત પણ આપેલી છે. જો લખ્યું છે દરેક ₹7500ની કિંમતવાળા, એટલે આ શું છે? આપણી પડતર કિંમત છે. તો અહીંયા આપણે કોઈ ટકાવારી આપેલી નથી, સીધી ભરતિયા કિંમત અને પડતર કિંમત બંને આપેલી છે, જેના આધારે આપણે નફો શોધી શકીશું. કઈ રીતે નફો શોધી શકાશે? તો 10,000 રૂપિયા ભરતિયા કિંમતમાંથી પડતર 7,500 બાદ કરીએ તો આપણને 2500 રૂપિયા જે મળે એ આપણો નફો ગણાય. એના પછી કહ્યું છે કે રાજકોટના માધવને આડતથી વેચવા માટે મોકલે છે. કંપનીએ માલ મોકલતા વીમા ખર્ચના ₹1,000, નૂરના 1500 અને પરચુરણ ખર્ચના ₹500 ચૂકવ્યા હતા, જે આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે લખવાના છે. પછી અમને કહ્યું છે કે 1/7/2010ના રોજ કંપનીએ લખેલી 1,50,000ની 3 માસની મુદતની હુંડી લખી હતી, જે માધવે સ્વીકારીને તુરંત પરત કરી હતી. સદર હુંડી કંપનીએ 12%ના વટાવે બેંકમાં 4/8ના રોજ વટાવી હતી. કઈ તારીખે લખેલી છે? 1/7. કેટલા માસની છે? 3 માસની. વટાવી ક્યારે? 4/8, એટલે 1 મહિના પછી વટાવી. તો આપણે કેટલા માસનો વટાવ શોધવાનો રહેશે? 2 માસનો. તો આપણે શું કરીશું? 1,50,000 × 12% × 2/12. હવે આપણને આવું કહ્યું છે કે કરાર મુજબ માધવના વેચાણ પર 5% સાદી આડત. જો કયું છે? માધવને વેચાણ ઉપર 5% કેટલી કેવી આડત મળે છે? સાદી આડત. અને ઉધાર વેચાણ પર 3% આસામી આડત મળે છે. મેળવવા હકદાર છે. આ ઉપરાંત તે ચોખ્ખા નફાના નફા ભાગ બાદ કર્યા પછી, આ લીટી ખાસ યાદ રાખવાની, નફા ભાગ બાદ કર્યા પછીના 10% નફા ભાગ મેળવવા હકદાર છે. આ આપણે સરનો નવો પોઈન્ટ છે, જે અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા નથી. એટલે આ ખાસ આ પોઈન્ટ, આ દાખલાની અંદર આ એક જ પોઈન્ટ છે જે નવો છે, બાકી બધું એઝ યુઝ્યુઅલ છે. આ કેવી રીતે ગણતરી કરવાની છે આપણે જોઈશું. તારીખ 31/12/2010ના રોજ માધવે વેચાણ આંકડો તથા લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. વેચાણ આંકડા મુજબ તેણે 300 રૂપિયા જકાત અને 1500 રૂપિયા આવક માલ ગાડા ભાડાના ચૂકવ્યા હતા. એટલે ટોટલ 1800 રૂપિયા ખર્ચો થયો. એ 1800 બિન આવર્તક છે, એટલે એ દરેકે દરેક ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે. 15 ટીવી સેટ દરેક ₹11,500ની કિંમતે રોકડ વેચેલ છે, એટલે આ રોકડ વેચાણ થયું. 5 ટીવી સેટ દરેક ₹12,500ની કિંમતે નિખિલને શાક ઉપર વેચેલ હતા. 3 ટીવી સેટ દરેક ₹10,500ની કિંમતે મિહિરને કંપનીની ભલામણથી ઉધાર વેચેલા હતા. આપણને યાદ છે કે જ્યારે કંપનીની ભલામણ હોય અને જો એ નાદાર થાય તો એ આડત માલનું નુકસાન ગણાય છે. મિહિર અને નિખિલ બંને નાદાર જાહેર થતા તેમની પાસે છેવટના ડિવિડન્ડ અનુક્રમે 85 પૈસા અને 50 પૈસા અનુક્રમે, એટલે પહેલું કોણ છે? મિહિર છે અને નિખિલ છે. નિખિલને તો આડતિયાએ પોતાની રીતે શાક ઉપર વેચ્યો હતો, પરંતુ મિહિરને અને કંપનીની ભલામણથી કર્યું છે. તો મિહિર પહેલા નંબરમાં છે, તો મિહિરનો કેટલું ટકા ડિવિડન્ડ આવ્યું? 85 પૈસા. એટલે કેટલા ટકા કલખાત થઈ? 15 પૈસા.
30/9/2010 ના રોજ માધવના ગોડાઉનમાં આગ લાગતા 2 ટીવી સેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. વીમા કંપનીએ ₹12,000નો દાવો સ્વીકારેલ હતો. આ આપણું અસામાન્ય નુકસાન છે. વેચાયા વગર ટીવી સેટની દરેકની બજાર કિંમત ₹8,000 હતી. એને આપણે હાલ કોઈ લેવા દેવા છે નહીં. કે આના ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે આપણે શું તૈયાર કરવાનું છે? આડત માલ ખાતું, માધવનું ખાતું, અને આપણે જરૂરી ગણતરી દર્શાવવાની છે. ઓકે, તો હવે આપણે બનાવીશું જરૂરી ખાતા અને કરીશું ગણતરી જરૂરી. તો આપણે પહેલા બનાવીશું ભારત વિઝનના ચોપડે જરૂરી ખાતા. એમાં પહેલું ખાતું આપણું જરૂરી છે આડત માલ ખાતું. અને પછી બીજા નંબરનું ખાતું છે આડતિયાનું ખાતું, જે આપણા દાખલાની અંદર છે માધવનું ખાતું. હું તમને બધાને સજેસ્ટ કરીશ કે જ્યારે બી આપણે આ દાખલાની ગણતરી કરતા હોઈએ, પ્લીઝ તમારી ચોપડી તમારી જોડે રાખજો, જેથી તમે એમાં રકમ જોઈ અને આપણે એન્ટ્રીને સરખાવી શકો. હવે આપણને એવું કહ્યું છે કે ₹7500ની કિંમતવાળા 30 પોર્ટેબલ ટીવી સેટ 10,000ની ભરતીય કિંમતે મોકલ્યા. તો 10,000 × 30 એટલે આડત પર મોકલેલ માલ ખાતે થશે ₹3,00,000. હવે આપણે પહેલા શું કરવું પડશે? એનો નફો શોધવો પડશે, કેમ કે એની રિવર્સ એન્ટ્રી કરવી પડશે. તો આપણે શું કરીશું? ભરતીય કિંમત કેટલી છે? ₹10,000. પડતર કિંમત આપણને આપેલી જ છે ₹7500. એટલે નફો કેટલો થશે? 10,000 - ₹7500 બરાબર ₹2500. જે આપણે કરીશું ₹2500 × 30 એટલે ₹75,000 શું થશે? રિવર્સ એન્ટ્રી થશે આડતથી મોકલેલ માલ. પછી આપણને કહ્યું છે કે કંપનીએ માલ મોકલતા વીમા ખર્ચના ₹1,000, નૂરના ₹1,500 અને પરચુરણ ખર્ચના ₹500 ચૂકવ્યા હતા. તો આપણે ત્રણેયના સરવાળો કરીએ તો 1,000 + 1,500 + 500 એટલે થશે ₹3,000. તો લખીશું રોકડ ખાતે વીમો અને એના પછી આપણને હુંડીનું કહ્યું છે કે 1/7/2010 ના રોજ કંપનીએ લખેલી ₹1.5 લાખની 3 માસની મુદતની હુંડી માધવે સ્વીકારીને પરત કરી અને આ હુંડી આપણે 1/4/8 12% દરે વટાવી હતી. તો આપણે વટાવની ગણતરી કરીએ તો 1,50,000 12% લેખે એટલે 1,50,000 × 12/100 × 2/12 એટલે થશે ₹3,000. વટાવ જે છે એ ક્યાં જશે? આડત માલની ઉધાર બાજુ લેણી હુંડી ખાતે વટાવ. એના પછી આપણને કમિશનનો રેટ આપેલો છે, જે આપણે હાલ ધ્યાનમાં લેવાનો નથી. અને એના પછી આપણને માધવે જે વેચાણ આંકડો મૂકેલો છે એની આપણે ગણતરી કરવાની છે. માધવે આપણને જે વેચાણ આંકડો મૂક્યો એ વેચાણ આંકડામાં આપણને જકાત, ભાડા ભાડું કીધું છે, વેચાણ આપેલું છે, અને છેલ્લે જે માલ બળી ગયો હતો એની વિગત આપેલી છે. તો આપણે સૌથી પહેલા શું કરીશું? અસામાન્ય નુકસાનની ગણતરી કરી દઈએ. અસામાન્ય નુકસાનમાં સ્ટોકની કિંમત કેટલી છે? તો બે જે ટીવી સેટ છે એ સંપૂર્ણ બળી ગયા છે. એટલે 2 ટીવી સેટની કિંમત પડતર કિંમત કેટલી છે? ₹7,500 એટલે થશે ₹15,000. ખર્ચા જ્યારે આપણે એડ કરીએ તો ₹3,000 આડત ભારત વિઝન લિમિટેડના છે માલધણીના. તો ₹3,000 એ 30 ટીવી સેટના છે, તો બે કેટલા? તો ₹200 થશે. આડતિયાએ કેટલો ખર્ચો કર્યો છે? ₹1,800. 300 જકાત અને 1,500 આવક માલના ગાળા ભાડાના. તો એ ₹1,800 બંને બિનઆવર્તક છે, એટલા માટે 1,800 પૂરા આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈશું. તો 30 એ 1,800, તો બે કેટલા? તો 2 × 1,800 / 30 એટલે 120. આપણે આનું ટોટલ કરીએ તો થશે ₹15,320. વીમા કંપનીએ દાવો સ્વીકાર કર્યો છે ₹12,000, એટલે આપણને નુકસાન થશે ₹3,320. તો આપણે લખીશું વીમા કંપની ખાતે જમા બાજુ એન્ટ્રી કરીશું. વીમા કંપની ખાતે દાવો 12,000 અને નફો નુકસાન ખાતે ₹3,320. અને આડત માલના ઉધાર બાજુ આપણે ખર્ચા લખી દઈશું. માધવ ખાતે જકાત અને ગાડી ભાડું 300 અને 1,500 એટલે ₹1,800. હવે આપણે વેચાણની એન્ટ્રી કરીશું. તો આપણે વેચાણની એન્ટ્રી કરીએ.
આપણને આડતિયાનું ખાતું જે આપેલું છે, આપણને વેચાણ આંકડામાં આપેલું છે કે એને 15 ટીવી સેટ વેચ્યા 11,500 ની કિંમતે. એટલે આપણે કરીશું રોકડ વેચાણ ગણાશે 15 ગુણ્યા 11,500 એટલે થશે 1,72,500 રૂપિયા. પછી એને 5 ટીવી સેટ નિખિલને વેચ્યા ઉધાર પર 12,500 ની કિંમત. એટલે 5 ગુણ્યા 12,500 બરાબર 62,500. અને બીજું એને મિહિરને 3 ટીવી સેટ વેચ્યા 10,500 ની કિંમત પર. એટલે ઉધાર વેચાણમાં 3 ગુણ્યા 10,500 થશે, એટલે ટોટલ થશે 31,500. આ ત્રણેય વેચાણનો ટોટલ થશે 2,66,500 રૂપિયા. ઓકે, હવે આપણે આના પર કમિશન ગણીશું, આડત ગણીશું. તો ટોટલ વેચાણ છે 2,66,500 રૂપિયા. એટલે એના પર 5% લેખે આડત થશે 5 ગુણ્યા 5/100 બરાબર 13,325 રૂપિયા. અને આસામી આડત એ ઉધાર વેચાણ પર થાય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ઉધાર વેચાણ કેટલું છે ટોટલ, તો 62,500 રૂપિયા. આ ઉધાર વેચાણ તો શું છે, રિકમેન્ડેશન થી કરવામાં આવેલું છે, એટલે એ ગણાશે નહીં. એટલે 62,500 ઉપર 3% આસામી આડત એડ થશે એટલે 1,875 રૂપિયા થશે. તો ટોટલ થશે આડત એની 15,200 રૂપિયા, જે આપણે આડત માલ ખાતાની અંદર ઉધાર બાજુ માધવ ખાતે લખીશું. સામાન્ય કમિશન 13,325 અને આસામી આડત 1,875 એટલે થશે 15,200 રૂપિયા. ક્લિયર છે? હવે આપણે શું કરવાનું રહ્યું છે, તો નાદાર જાહેર થયો છે એની કાલખાત લખવી પડશે. હવે જે નિખિલ નાદાર જાહેર થયો છે એને આડત માલ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ જે મિહિર નાદાર જાહેર થયો છે એની કાલખાત આપણે આડત માલ ખાતામાં જમા બાજુ પણ લખીશું અને આડતિયા ખાતે પણ લખીશું. તો કાલખાત ગણતરી કરીએ કે 85 પૈસા એના વસૂલ થયા છે. એટલે કેટલા ટકા બાકી રહ્યા, 15 પૈસા. અને એને માલ કેટલો વેચ્યો છે આપણે 31,500 નો. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ આપણું ઉધાર વેચાણ કેટલું છે 31,500. તો 31,500 ગુણ્યા 15 પૈસા બાકી છે આપણા, ગુણ્યા 15 ભાગ્યા 100. 31,500 ગુણ્યા 15 ભાગ્યા 100 કરીએ તો આપણને મળશે 47,25. આ આપણી શું થશે, કાલખાત. ઓકે, તો આપણે અહીંયા લખીશું કાલખાત 47,25 રૂપિયા. ક્લિયર છે? હવે શું કરવાનું છે, તો હવે આપણે પહેલા આખર સ્ટોક શોધીશું. આખર સ્ટોકની ગણતરી કરીએ તો આખર સ્ટોકમાં કેવું છે, મોકલેલા કેટલા હતા ટીવી સેટ 30, માઇનસ નુકસાન કેટલું થયું 2 ટીવી સેટનું. વેચાણ થયું ટોટલ 23 નું. કેવી રીતે ખબર પડી 23 છે એમ, તો જો અહીંયા આપણે લખેલું છે 15 + 5 20 + 3 23. 23 સેટનું શું થયું છે, વેચાણ થયું છે 23. આટલા માઇનસ કરીએ, 30 માંથી 2 જાય તો 28, 28 માંથી 23 જાય તો 5. તો 5 ગુણ્યા એની ભરેતી કિંમત કેટલી છે 10,000 રૂપિયા, એટલે 50,000 રૂપિયા થયા. માલધારીના ખર્ચામાં 3,000, 30 3,000 તો 5 કેટલા, તો 5 ગુણ્યા 30 3,000 ભાગ્યા 30 એટલે 500 રૂપિયા.
એ જ રીતે આડતિયાના ખર્ચામાં 5 ગુણ્યા 1800 ભાગ્યા 30 એટલે 300 રૂપિયા. ટોટલ થશે 50,800 રૂપિયા. આમાં કોઈ રિપેરિંગ ખર્ચ કે કશું છે નહીં એટલે સીધો 50,800 રૂપિયા આપણું આડત માલ સ્ટોક થશે. લખીશું આપણે આડત માલ સ્ટોક ખાતે 50,800 રૂપિયા. નફો 2500 રૂપિયા છે, સ્ટોક 5 વધ્યો છે એટલે 2500 ગુણ્યા 5 એટલે 12,500 રૂપિયા આખા સ્ટોકનો તફાવત થશે. હવે જે છે એ આપણે નવો પોઈન્ટ આ સમની અંદર છે એ જોઈએ તો નફામાં ભાગ જોવાનો છે. તો જુઓ કુલ નફો 4,07,620 આપણે આ સાઈડનું ટોટલ કરીએ જમા બાજુનું અને એમાંથી ઉધાર બાજુનું ટોટલ પહેલા બાદ કરીએ તો આપણને મળશે કે 4,07,620 માઇનસ 3,40,225. આપણી જમા બાજુનું 4,07,620 થાય છે. આ સાઈડનું ટોટલ આપણે કરીએ તો અને આ સાઈડનું જે ટોટલ છે ઉધાર બાજુનું એ 3,40,225 રૂપિયા થાય છે. તો એ બંનેનો ડિફરન્સ કેટલો થશે? 67,395. પણ જે આ નફો આપણને મળ્યો એ નફાની અંદર આપણો જે આડતિયાનો નફાનો ભાગ છે એ સમાવેલો છે. એટલે ટોટલ આ 110% એ છે નફો. તો આપણે શું કરવાનું છે? આપણે ત્રિરાશિ મૂકવાની કે 110% એ 67,395 રૂપિયા નફો હોય તો 10% એ કેટલો? કેમ કે આપણે આડતિયાને કેટલો નફો આપવાનો છે? નફામાં ભાગ કેટલો આપવાનો છે? 10% આપવાનો છે. પરંતુ બાદ કર્યા પછીના જો સીધો આપવાનો હોત તો આ 67,395 ના 10% આપણે કરી શકતા હતા. પણ આ તો એવું કીધું છે કે બાદ કર્યા પછી જે નફો મળે એ નફા ઉપર 10% આપવાનો છે, જે આપણે શોધવો મુશ્કેલ છે. એટલે આપણે આ ત્રિરાશિ મૂકવાની કે 110 છે 67,395 તો 10 કેટલા? તો 10 ગુણ્યા 67,395 ભાગ્યા 110 એટલે આપણને મળશે 61,27 રૂપિયા. તો આપણે લખીશું અહીંયા આડતિયા ખાતે નફામાં ભાગ 61,27 રૂપિયા. હવે આપણે આડત માલ ખાતાની અંદર બધી જ એન્ટ્રી થઈ ચૂકી છે એટલે આપણે આડત માલ ખાતું બંધ કરીશું. 4,07,620 રૂપિયા ટોટલ છે એનું જમા બાજુનું અને નફાનો ડિફરન્સ મળશે આપણને 61,270. ક્લિયર છે? આપણું આડત માલ ખાતું છે. હવે આપણે આડતિયાનું ખાતું બનાવીએ. આડતિયાના ખાતાની અંદર આપણને બધાને ખબર છે કે એન્ટ્રી ફિક્સ જ છે. આડતિયાનું ખાતું આપણે બનાવીએ માધવનું ખાતું. સૌથી પહેલા એમાં શું થશે? લેણી હુંડીની અસર થશે. એડવાન્સ 1,50,000 રૂપિયા. પછી એને જેટલા ખર્ચા કર્યા એ ખર્ચા આડત માલ ખાતે લખાશે 1,800 રૂપિયા. વેચાણ એને કર્યું 2,66,500 રૂપિયા. એનું કમિશન એને મળ્યું ટોટલ 15,200 રૂપિયા એટલે એ જમા બાજુ લખાશે. પછી ગાલખાત થઈ એની 4,725 રૂપિયા અને નફામાં ભાગ મળ્યો એને 61,27 રૂપિયા. હવે આપણે બંને સાઈડનું ટોટલ કરીએ તો 2,66,500 જેનો ડિફરન્સ આવશે આ 88,648 રૂપિયા જે લખાશે બેંક ખાતે અને ગ્રાહક ખાતે. ક્લિયર છે? તો આ નફામાં ભાગ આપેલો હોય અને એમાં બી એવું કીધેલું હોય કે નફામાં આપેલ ભાગ બાદ કર્યા પછીના નફામાં 10%. એટલે આ રીતે આપણે ગણતરી અને સિમિલર જે બી એક્ઝામ્પલ કે દાખલો હોય બુકની અંદર એની પ્રેક્ટિસ કરજો તો તમને આ પોઈન્ટ એકદમ ક્લિયર થઈ જશે. આપણે નેક્સ્ટ દાખલામાં બીજા નેક્સ્ટ પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.